હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 8:30. આજે હું થોડોક જલ્દી ઉઠી ગયો છું ને આપણે હવે નાસ્તો કરી લેવું. નાસ્તામાં છે જો મમ્મી છે ને મસ્ત ગરમ ગરમ સવારમાં છે ને ભાખરી બનાવે છે અને આમાં ચા છે. અહીંયા રહ્યો આમાં છે ચા છે અને અમે ભજીયા પડ્યા છે. કાલે રાતે ભજીયા બનાવ્યા હતા, વરસાદ આવ્યો હતો એટલે મજા જ આવી ગઈ હતી ભજીયા ખાવાની. આપણે આજે સવારમાં ખાવું, સવારમાં બહુ ભાવે ભજીયા, ચા ને ભજીયા બહુ ભાવે. તો એ વૈધા છે ભજીયા, તો એ ભજીયા ખાવું. નવો લોક જોયો તો આગળનો લોક જોઈ લેજે, એમાં મેં તમને બધું બતાવ્યું છે ભજીયાને હું બનાવે છે. એ તો કાંઈ નહીં, હાલો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, પછી તમને પાછા મળીએ. અને વરસાદ હજી થોડોક શરૂ છે એમને. તો અત્યારે છે ને હું નીચે હતો, પિકઅપવાળા ભાઈ આવીને પિકઅપ લઈ ગયા ને હું બહાર આવ્યો છું. આમ જો અંધારું થયું છે, હમણાં વરસાદ શરૂ થઈ જાય પાછો. આ ગાડીનું કવર જો બગડી ગયું આખું. આ જો ને વરસાદના પાણીને લીધે છે, બધું હરખું કરવું પડશે. ઉડી જાય છે વારા ઘણી અહીંથી, આખું ધૂળવાળું થઈ ગયું છે. જો ને નીચેથી વરસાદ હમણાં આવશે, ગરમી પાછી થવા મળી છે. આમાં જો સીટ કવર નખાઈ આવ્યા, નવું નખાણું પાણી ઘરી ગયું હતું. પહેલી વાર વરસાદ આવ્યો ને તે સીટે નવી નાખી દીધી. કાંઈ નહીં, હાલો તો આપણે છે ને ઉપર જઈએ. કળી નથી ખાવી મારે, મને કળી રોજ રોજ નથી ભાવતી. હવે રોજ રોજ એની કળી રોજ રોજ આપણને ન ભાવે. એની આપણને આપણે બીજું જોઈએ રોજ રોજ. સેવડો પડ્યો છે, એ સેવડો નથી ભાવતો. હાલો બીજું આપો, બીજું બોલો. સાંજે શું બનાવવાનું છે ખબર રાખો ને ભાઈ. હવે કળીના કેટલા પેકેટ લાવ્યા હતા દેહમાંથી, કેટલા નકરા ખૂટતા જ નથી. રોજ એક 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 નીકળે. હે છેલ્લું છે લ્યો, છેલ્લું કળીનું પેકેટ છે, પણ આપણને નમતું કે ભાવતું નથી. આતા જો ટીવી જોવે, સમાચાર જો. આ હું જોવો છો આવું? લાવો કરી દઉં, સીઆઈડી કરી દઉં. સીઆઈડી વાર લાગે, આવે તો જ આવે, નથી આવતું. પિક્ચર જોવો નથી આવતું, મોડેકથી આવશે. આ તો છે ને, આ તો ભાઈ રિમોટ એટલે ફેરવ ફેરવ જ કરે. એની એક વસ્તુ ગમે છે, સીઆઈડી જોવું તો સીઆઈડી મોડું આવે. તો ભાઈ જો આપણે નાસ્તો લઈને આવ્યા તા કળી ખાધા તો આપણે ખાઈ લેવી. હવે નાસ્તો કરી લેવી અને આરે ટીવી જોતા જોતા ખાઈ લેવી. જેઠાલાલ મૂકી હમણાં સીઆઈડી હતા. રિમોટ આપો તો, રિમોટ આપો. હજી સીઆઈડીને વાર લાગશે. આપણે જેઠાલાલ કરીને જોવી. રેડી? એટલે ખાવાની મજા આવે. એટલે આમ બીજું કાંઈ નથી, ઓલી કળી ખાવી પડશે. અને આ મરચું છે અડધું, મરચું પાછું તીખું છે એટલે અડધું જ લીધું છે. સમજ્યા તમે? જો હમણાં જેઠાલાલ આવશે, આપણે પેલા નાસ્તો કરી લઈએ, પછી તમને પાછા મળી. અહીંયા જો અત્યારે છે ને રવો પલાળે છે મસ્તીનો. દહીં છે, છાય છે, રવો પલાળે એટલે સાંજે છે ને કાંઈ સારું બનવાનું છે. શું બનવાનું છે? હે ગપગોટા. ગોટા લેવા છો? ગપગોટા શું બનાવે છે? હજી તો હા રાતે બનશે ને, વાર લાગશે. તો પલાળે છે, આને પલાળવું પડે. કેટલા વાગ્યા? હજી 4 જ વાગ્યા છે. મૂકદે લે, મૂકવું હોય પછી બંધ કરી દે. કાંઈ નહીં. હવે હું તમને થોડીક વાર પહેલાં કહેતો હતો ને, આતા ને નકરું ફેરવ ફેરવ કરે. જો ઊભા થઈને ફેરવવા મેં જો હાથમાં રિમોટ છે. તમે જો 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 ફેરવીને હોઈ ગયા. જો નકરું ફેરવ ફેરવ જ કરે. હું આવ્યો તો ટેરેસ ઉપર ને, અહીંયા છે ને પવન સારો આવે છે, ઠંડો ઠંડો. અને જો તડકો છે ને, મસ્ત થોડોક થોડોક વરસાદ આવે છે. તમને કેમેરામાં નહીં દેખાય, ચારેય બાજુ તમને જો દેખાડી દઉં. આમ તડકો છે અને આમ પાછો વરસાદ આવે છે. આ કાંઈ ખબર નથી પડતી આ શું છે. આમે જો ઓલા ઝાડવામાં ફૂલ કેવા મસ્ત છે, કેસરી કલરના મસ્ત ફૂલ છે ઝાડવામાં. આ ઝાડવામાં ફૂલ હોય, પણ આ ઝાડવામાં પીળા ફૂલ હોય, પણ અત્યારે છે નહીં કાંઈ ફૂલ. વરસાદ એના છાંટા આવે છે, વરસાદ બહુ નથી આવતો. અને આમ ચારેય બાજુ પાછું અંધારેલું છે. સમજો તમે? બધી બાજુ જો આમ તડકો છે, પાછું ઉપર ઓલી બાજુ એવું જ છે. જુઓ તમને દેખાડું તો 2-3 દીથા વરસાદ, આ 2 દીથા તો આવે છે સુરતમાં વરસાદ. બીજે ક્યાંય વરસાદ તો ક્યાંય કોને ખબર હોય કે ન હોય, ખબર નથી. અત્યારે અહીંયા જો ઠંડો પવન આવે છે, જો બધું ઝાડવાનું એવું બધું હલે. સમજો પવન આવે, ખબર નહીં વરસાદ આવે તો આવે, નહીં આવે કાંઈ નક્કી ન કહેવાય. વરસાદ આવે ને એટલે આમાં ડીશ છે ને હલી જાય. બહુ ફાસ્ટ વરસાદ હોય ને એટલે ટીવીમાં આવતું ને બધું વયું જાય. પવન હોય ને તો એવું થાય છે. આ તો અમે નવી નખાવેલી છે તો એવું થાય છે. આવું બધું છે.
કાંઈ નહીં, હાલો આપણે નીચે જ આવી થોડીક વાર પાછા આવશે. વરસાદ આવવો હોય છે બીજું તો શું. અહીં જો મરચાં ઉકવેલા છે, ઉકલ મરચાં છે. અને શું કરવાનું, કાસરી કરવાની. અહીંયા જો મોટા મમ્મીની છે ને ફોન લઈને બેઠા છે. જો મારી મમ્મી ફોન લઈને જોવે છે, મોટા મમ્મી ફોન જોવે છે, બધા ફોન લઈને બેઠા છે. હજી તો રાંધવાને વાર છે, ખાવાનું બનાવવાની વાર છે. હજી તો 5 નથી એટલે 4:45 થયા છે. હા કા શું જોશો ફોનમાં? તું શું જોશો? કાંઈ નથી ચાલતું. આને પાછું નેટ જ ન હાલે કોઈ દી. વાઈફાઈ છે પણ હાવ નીચે છે વાઈફાઈ, એટલે આ માળે ન પકડાય. બીજા માળે હાવ નીચે અમારે ઓફિસ છે ને ત્યાં વાઈફાઈ છે, અહીંયા ઓછું પકડાય. જ્યાં અહીંયા ગપ ગોટાની છે ને તૈયારી હાલે છે. એમાં અંદર રવાની અંદર છે ને બધું ખમણે છે, ગાજર ને પછી બટેકા ને એવું બધું નાખવાનું, કાંદા ને એવું બધું ખમણે. મોટા મમ્મી જો બેઠા બેઠા ખમણે છે અહીંયા. અને મારી મમ્મી પછી લોટ બાંધે છે હારો હાર. પછી બધાને કે આવું ગપ ગોટા ભાવે નહીં, માર સિવાય કાંઈ નહીં, બધાને ભાવે જ છે. અમુકને ન ભાવતો, આતાને એવું, આતાને પપ્પાને બધાને ન ભાવે. કાં તને ભાવે છે? ચાખી નહીં તો ચાખવા એનું નથી ને તો હે લે હમણે કે છે નથી ચાખવું, હમણે કે નથી ચાખવું, બસ કે ચાખવી લે. પપડીઓ તો બહુ હાલે પણ ખાવાનું ખાલી ઓલું હોય, ના પાડે. ખાવું જોઈએ. અહીંયા હજી ગાજર પડ્યા જો. આજે પટ્ટી કરવાની છે. શું મરચા કાઢ્યા રોજ કઈ પટ્ટી હોય કાં? અહીંયા જો અત્યારે ગપ ગોટાનું બની ગયું છે. હવે જો મમ્મી બનાવે છે. અંદર તેલ નાખ્યું, થોડુંક નાખવું પડે ને જો આવી રીતના બને. પછી આને શું કરવાનું હોય? સડવા દેવાનું હોય ને. જો આવી રીતના બને છે. બહુ બધું બનાવ્યું છે. હવે જોઈએ આપણે. અંદર બધું નાખેલું છે, ગાજર ને બધું. અહીંયા જો ગપ ગોટા છે ને બનીને રેડી થઈ ગયા છે. મમ્મી કાઢે છે. જો અહીંયા મસ્ત ગરમ ગરમ છે, અંદર બધું નાખેલું છે. જો અહીંયા રેડી થઈ ગયા છે. તો આજનો વ્લોગ છે ને હું અહીંયા જોઈન કરું છું. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો. મળવી બીજા વ્લોગમાં. બાય બાય.